અષાઢ મહિનામાં પ્રથમ સોમવારે ભમરિયા કૂવામાં રોટલા પધરાવી ચોમાસાના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. કૂવામાં રોટલો નાખી વરસાદનો વર્તારો મેળવવાની અનોખી પરંપરા જામનગરના આમરા ગામમાં સર્વ ગ્રામજનો જોડાયા. જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. ગામમાં દર વર્ષે અષાઢ મહિનામાં પ્રથમ સોમવારે ભમરિયા કૂવામાં રોટલા પધરાવી ચોમાસાનું ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા અનુસાર આજે અમારા ગામમાં સર્વ ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના બાદ વરસાદનો વર્તાવો કરવાની વિધિ સંપન્ન થઈ. જામનગર તાલુકાના આમરા ગામે અનોખી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે. ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. આ દિવસે સમસ્ત ગામના લોકો ભેગા મળી ઢોલ નગારા તાલે ઉમટી પડે છે. વિધિપૂર્વ આમરા ગામના તમામ મંદિરની પૂજા કરી ધજા ચડાવાય છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ સમાજના ભવ્યના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે. ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. ત્યારબાદ ગામના ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્ય હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ વખતે આ પરંપરા નિભાવાઈ હતી. રાજપૂત પરિવારના કિશોરસિંહ રતુભા જાડેજા દ્વારા સર્વ ગ્રામજનોની ઉપસ્થિતિમાં 2 રોટલા પધરાવવામાં આવ્યા. રોટલો કૂવાની વચ્ચોવચ પડી પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો. આ અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. 14 થી 16 આની વર્ષ રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદને લઈ વર્ષ સારું રહેશે. મકબલ પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. અમારું આંબરા ગામ હું પ્રજાપતિ ઉદ્ધવજી કલ્યાણજી અમે આ 7 મહિનાના પહેલા સોમવારે રોટલાનો કાર્યક્રમ કરીએ અને આખા ગામના બધા દેવસ્થાને ધજા સિંદૂર નારિયેળ ચડાવી વેરાઈ માતાજીના મંદિરે રોટલો લઈ અને અમે અહીંથી વાળંદ લઈ જાય અને પછી વાં જાડેજા કુટુંબનો દીકરો હોય નાહી ધોઈ અને રોટલો પાણીમાં પધરાવે. પછી રોટલો પડે એના ઉપર અમે તારણ કાઢી ઉગમણી દિશામાં જાય, આથમણી દિશામાં જાય, અત્રાદી દિશામાં કે દક્ષિણ દિશા એના ઉપર અમે વરસાદના વર્તારાનું અમે તારણ કાઢીએ. અમે વિજ્ઞાન કે તાંત્રિકનું માનતા નથી. અમને માતાજી ઉપર વિશ્વાસ છે અને શ્રદ્ધા વિશ્વાસથી આ કામ કરીએ. વર્ષોથી આ અમારો બોલ ફેલ ગયો નથી. માતાજી જવા ના દે એવી અમારી આપ. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.